ગાંધીનગર કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। 4,50,000 રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીએ કાર્યવાહી કરી। મકાનના પ્રોપર્ટી કાર્ડ માટે સકારાત્મક અભિપ્રાય અને ક્ષતિ નહીં કાઢવા બાબતે 9,50,000 રૂપિયાની લાંચ માંગી હતી। નાયબ મામલતદાર વતી નિવૃત્ત પટાવાળા દિનેશભાઈ વાળંદે લાંચની માંગ કરી હતી। તો રકઝક બાદ પ્રથમ હપ્તા તરીકે 4.5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું, જે બાદ ફરિયાદીઓએ એસીબીનો સંપર્ક કર્યો। ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે 4.5 લાખ રૂપિયાની રકમ સ્વીકારતા બંને એસીબીએ ઝડપી પાડ્યા હતા। નાયબ મામલતદાર બિપિનચંદ્ર પરમાર જમીન ફાળવણી શાખામાં ફરજ બજાવે છે। મકાનના પ્રોપર્ટી કાર્ડ માટે સકારાત્મક અભિપ્રાય અને ક્ષતિ નહીં કાઢવા બાબતે 9,50,000 રૂપિયાની લાંચ માંગી હતી। નાયબ મામલતદાર વતી નિવૃત્ત પટાવાળા દિનેશભાઈ વાળંદે લાંચની માંગ કરી હતી। તો રકઝક બાદ પ્રથમ હપ્તા તરીકે 4.5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું, જે બાદ ફરિયાદીઓએ એસીબીનો સંપર્ક કર્યો। ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે 4.5 લાખ રૂપિયાની રકમ સ્વીકારતા બંને એસીબીએ ઝડપી પાડ્યા હતા। નાયબ મામલતદાર બિપિનચંદ્ર પરમાર જમીન ફાળવણી શાખામાં ફરજ બજાવે છે।